નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એમડી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અંતર્ગત પ્રથમ પ્રકરણ આપણે ભણી રહ્યા છીએ. 2 વિડીયો લેસન અગાઉ ભણ્યા છે. આજે આપણું ત્રીજું વિડીયો લેસન સ્ટાર્ટ કરીએ છીએ કે જેની અંદર આજે આપણે ભણવાના છીએ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, કે જેમાં પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલીની રીત, આ 3 રીતો આજે ભણવાની છે. સાથે સાથે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણે ભણવાના છે અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત પણ આપણે ભણવાના છીએ. તો શરૂ કરીએ આજનું વિડીયો લેસન. સૌ પહેલાં તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જુદી જુદી રીતો ઉપયોગમાં લેવાતી હોય છે, જેમ કે પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત, ટેલિફોન અથવા ઈમેલ દ્વારા તપાસ, પ્રશ્નાવલીની રીત, સ્થાનિક ખબર પત્રીઓ દ્વારા તપાસ. પરંતુ આપણે જે અભ્યાસમાં ભણવાનું છે એ પ્રત્યક્ષ તપાસની રીત, બીજું છે પરોક્ષ તપાસની રીત અને ત્રીજી છે આપણી પ્રશ્નાવલીની રીત. એટલે કુલ 3 રીતો આપણે અહીંયા ભણવાની છે, બાકીની રીતો આપણે ભણવાની નથી. એટલે ફક્ત આપણા અભ્યાસમાં પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત, આ 3 રીતો આપણે ભણવાની છે, જેમાં આજે આ 3 રીતોની આપણે વાત કરી લેવાના છીએ. બરાબર? તો શરૂઆત કરીએ આપણી પ્રત્યક્ષ તપાસની રીતની. તો પ્રત્યક્ષ તપાસની રીતમાં શું હોય? પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે રૂબરૂ. એટલે કે જે તપાસ આપણે રૂબરૂ જઈને કરીએ એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય. સંશોધક અથવા તેને નિમેલા આગણક દ્વારા અભ્યાસ હેઠળના એકમો પાસે રૂબરૂ જઈ જો માહિતી એકત્રિત કરવામાં આવે તો તેવી તપાસને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને? આપણે સંશોધન કરતા હોય તો આપણે પોતે અથવા તો આપણે કોઈ વ્યક્તિને સંશોધનની માહિતી એકત્રિત કરવા માટે જો નિમેલો હોય એ વ્યક્તિને આપણે આગણક કહીએ છીએ. તો એવા લોકો જો રૂબરૂ જાય છે, જેની પાસેથી માહિતી લેવાની છે અને રૂબરૂ જઈ અને માહિતી એકત્રિત કરે તો તેવી તપાસને આપણે કહીશું પ્રત્યક્ષ તપાસની રીત. બરોબર? ઉદાહરણ તરીકે ગુજરાતના કોઈ એક તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તે અંતર્ગત આપણે શું કરીશું? જે તે તાલુકાના ગામોમાં જઈ ત્યાંના ખેડૂતોને આપણે રૂબરૂ મળી જો માહિતી મેળવીએ તો એ થઈ આપણી પ્રત્યક્ષ તપાસ. જેમ કે કોઈ તાલુકામાં છે તો આપણે ગયા, તો આ બધા જે ખેડૂતો છે એમની પાસે આપણે રૂબરૂ જઈ અને એમની પાસેથી માહિતી મેળવીએ છીએ. એમની પાસે મિટિંગ કરી અને કોઈ માહિતી મેળવી લઈએ. જે કંઈ આપણા પ્રશ્નો હોય એમને સાથે બેસાડીને અથવા તો સ્ટેપ બાય સ્ટેપ એક વ્યક્તિને પૂછપરછ કરીને આપણે માહિતી મેળવી લેતા હોઈએ છીએ. આ છે મિત્તલબેન પટેલ, ખૂબ ઉમદા કાર્ય કરેલું છે. જુદા જુદા ગામોમાં જઈને ગામોની ખેત તલાવડી અંતર્ગત એમને સંશોધન કરી અને કેવી રીતે ઉમદા કાર્ય કરી શકાય તેનો નમૂનો એમને ખાસ સરસ રીતે પૂરો પાડેલો છે. એવી રીતે રૂબરૂ ઘરે ઘરે જઈ અને ખેડૂતો પાસેથી આપણે માહિતી મેળવી લઈએ અને એમના જીવન ધોરણનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. તો આ થઈ આપણા માટેની પ્રત્યક્ષ તપાસ. હવે પ્રત્યક્ષ તપાસની રીતના લાભ અને ગેરલાભ, એટલે કે ફાયદા અને મર્યાદા, એ આપણે જોઈએ. તો સૌ પહેલાં લાભની વાત કરીએ આપણે. તો પ્રત્યક્ષ તપાસની રીતના ફાયદા શું? તો પહેલો ફાયદો એ કે સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. ટ્રસ્ટેબલ માહિતી મળે ને? કેમ? કારણ કે આપણે પોતે રૂબરૂ જઈ અને માહિતી મેળવીએ છીએ, માટે આપણે મેળવેલી માહિતી સાચી જ હોય ને. આપણે જે તે વ્યક્તિ પાસેથી માહિતી મેળવીએ છીએ ને સીધી જ, માટે એ માહિતી આપણા માટે સાચી અને વિશ્વસનીય માહિતી સાબિત થાય છે. બીજો આપણો લાભ એ છે કે માહિતી આપનારના પ્રશ્ન, શંકા કે મૂંઝવણનો ઉકેલ લાવી શકીએ છીએ. ધારો કે કોઈ પ્રશ્ન હોય, હવે સામે ઉત્તરદાતાને પ્રશ્ન ન સમજાતો હોય, એ પ્રશ્નો બાબતે કોઈ મૂંઝવણ હોય, કંઈક વિચાર કરી મૂકે એવા પ્રશ્ન હોય, તો જો આપણે રૂબરૂ ગયેલા હોય તો એ વ્યક્તિને કોઈ મૂંઝવણ હોય તો એની મૂંઝવણ આપણે દૂર કરી શકીએ. એના કોઈ પ્રશ્નને લગતા પ્રશ્ન હોય તો એ દૂર કરી શકીએ. પ્રશ્ન બાબતે એને કોઈ શંકા હોય તો આપણે દૂર કરી શકીએ. એટલે આ જે ખૂબ મોટો ફાયદો છે કે કોઈ પણ પ્રશ્નનો ખોટો જવાબ આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. ત્રીજો આપણો લાભ એ છે કે અભ્યાસને લગતી આપણને પૂરક માહિતી પણ મળી રહે, કે જે પાછળથી જ્યારે પરિણામો મળે છે એને અર્થઘટન કરવામાં આપણને કામ લાગે છે. કોઈ એક જ અભ્યાસને લગતી માહિતી એકત્રિત કરતા હોય તો જોડે જોડે આપણે એને લગતી બીજી, ધારો કે એની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો જોડે જોડે એનું સામાજિક જીવન ધોરણ, આર્થિક જીવન ધોરણ, બરાબર, એવી બધી એની જુદી જુદી ઘટનાઓને લગતી અને ભૌગોલિક તપાસને આધારે એની માહિતી પણ આપણે એકત્રિત કરી શકતા હોઈએ છીએ. અથવા તો એના કુટુંબની અંદર કઈ કઈ ભૌતિક સગવડો, સુખ સગવડો આવેલી છે, એના સિવાયની એને પોતાની
અંગત જીવનની કંઈક બાબતો એવી હોય, ખરેખર તો એ ન પૂછવાની હોય, પણ જરૂર જણાય ત્યાં આપણે એ પણ પૂછી રાખી શકતા હોઈએ છીએ કે જેના આધારે આપણે એનું અર્થઘટન 100% સારી રીતે આપણે કરી શકીએ. બીજો એક લાભ છે કે અભ્યાસનું ક્ષેત્ર જો મર્યાદિત હોય, ધારો કે આ તો ગુજરાત રાજ્ય છે, આ તો બહુ મોટું રાજ્ય છે, બરાબર, તો એના માટે આ રીત યોગ્ય નથી. પરંતુ આ બધા જિલ્લાઓ જે છે એમાંથી ધારો કે આપણે અમદાવાદ જિલ્લો પસંદ કરીએ અને અમદાવાદ જિલ્લામાં પણ આપણે સાણંદ તાલુકો લઈએ, તો ફક્ત સાણંદ તાલુકા પૂરતો જો આપણો અભ્યાસ મર્યાદિત હોય તો આ રીત ખૂબ ઉપયોગી આપણને નીવડે છે. કારણ કે એક સાણંદ તાલુકાની જ આપણે તપાસ કરવાની છે. એ તાલુકાના ગામોમાં આપણે રૂબરૂ જઈ અને તપાસ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે ક્ષેત્ર મર્યાદિત બની જતું હોય ત્યારે આ પદ્ધતિ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. છેલ્લો એનો લઈએ લાભ છે કે ઉત્તરદાતાને આપણે ગુપ્તતાની ખાતરી આપીને સંવેદનશીલ પ્રશ્નોના જવાબ પણ મેળવી શકાય છે. આગળ જેમ વાત કરીને કે એના અંગત જીવનના પ્રશ્નો, તો અમુક અભ્યાસ એવા હોય છે કે અમુક સંવેદનશીલ પ્રશ્નો પૂછવા પડતા હોય છે. તો આવા પ્રશ્નોના ઉત્તર આપવા માટે ઉત્તરદાતા તૈયાર હોતો નથી. તો એ વખતે આપણે ઉત્તરદાતાને શું કહીએ, એના જવાબો અત્યંત ગુપ્ત રહેવાના છે એવી આપણે એને ખાતરી આપીને વિશ્વાસમાં લઈ શકીએ છીએ અને એવા પ્રશ્નોના જવાબો પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ શક્ય ક્યાં બને છે? ફક્ત પ્રત્યક્ષ તપાસની રીતમાં. તો આ પણ એનો એક ખૂબ જ મોટો લાભ છે. તો આ 5 લાભો છે. આ 5 લાભો આપણે યાદ રાખવાના છે અને પરીક્ષામાં પૂછાય તો એ લખવાના છે. બરોબર. હવે જ્યાં લાભ હોય ત્યાં એના ગેરલાભ પણ હોય. તો એના ગેરલાભની વાત કરીએ પ્રત્યક્ષ તપાસની રીતના. તો પ્રત્યક્ષ તપાસની રીતનો ગેરલાભ શું? કે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે, પેલું મર્યાદિત ક્ષેત્ર હોય ત્યાં સુધી તો બરોબર હતું, પણ જો આપણું ક્ષેત્ર વિશાળ થઈ ગયું હોય, પેલું સાણંદ તાલુકાની વાત હતી, અહીંયા આખા ગુજરાત રાજ્યની જો તપાસ કરવાની હોય તો રૂબરૂ આખા ગુજરાતના બધા જ તાલુકામાં, બધા જ ગામડામાં પહોંચી વળવું આપણા માટે શક્ય નથી. એટલે કે તપાસનું ક્ષેત્ર જ્યારે વિશાળ હોય ત્યારે વધારે સમય અને વધારે આંકડોની જરૂર પડે છે અને આપણે એ તપાસ કરવા માટે પહોંચી વળતા નથી. તો આ એનો એક મોટો ગેરલાભ છે. વધારે આંકડો લાવવા પડે છે, નિષ્ણાત આંકડો પણ ન મળે, તો આવા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે. એટલે વિશાળ ક્ષેત્રમાં આ રીત ઉપયોગી સાબિત થતી નથી. બરોબર. બીજો જે ગેરલાભ છે કે ખર્ચાળ પદ્ધતિ છે. બરોબર. કારણ કે રૂબરૂ જવાનું છે ને, એટલે રૂબરૂ જવું પડે. તાલુકાના દરેક ગામમાં જો આપણે રૂબરૂ જવાનું થાય, અથવા ભલે ક્ષેત્ર મર્યાદિત રહ્યું પણ દરેક જગ્યાએ રૂબરૂ તો જવું પડે, તો એ રૂબરૂ જવા માટેનો ખર્ચ પણ થતો હોય છે. એટલે આ પદ્ધતિ ત્યાં ખર્ચાળ સાબિત થાય છે આપણા માટે. ત્રીજો જે આનો ગેરલાભ છે કે જો આપણને મળેલા આંકડો બિનતાલીમી હોય, એટલે કે તાલીમ પામેલા ના હોય, આપણે જે અભ્યાસના પ્રશ્નોના જવાબ મેળવવાના છે એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વ્યક્તિ જો તાલીમ પામેલ ન હોય તો મેળવેલી માહિતી વિશ્વસનીય હોતી નથી. અહીંયા વ્યક્તિ છે તાલીમ નથી, એને નિશાના ઉપર તીર મારવું છે, પરંતુ એક પણ નિશાના ઉપર તીર લાગતું નથી. જો નિશાના ઉપર તીર લાગે તો જ કામનું, લાગે તો તીર, નહીતર તુક્કો, પણ એ તુક્કાથી કામ ચાલે નહીં. માટે આંકડો એકદમ એક્સપર્ટ હોવા જોઈએ તો જ આપણું કાર્ય સફળ થાય છે. માટે જો આંકડો બિન તાલીમ પામેલા હોય તો આપણે એમને મેળવેલી માહિતી આપણા માટે વિશ્વસનીય હોતી નથી અથવા તો ઓછી વિશ્વસનીય હોય છે. તો આ થયા ગેરલાભ. બરોબર. તો આ પ્રમાણે લાભ અને ગેરલાભ આપણે તૈયાર કરી લેવાના છે. હવે આપણે બીજી રીતની વાત કરીએ. તો માહિતી મેળવવાની બીજી રીત છે પરોક્ષ તપાસની રીત. તો પરોક્ષ તપાસની રીત એટલે શું? પ્રત્યક્ષ તપાસની રીતમાં શું હતું? રૂબરૂ મળવાનું હતું. તો અહીંયા રૂબરૂ મળ્યા સિવાય જો માહિતી મેળવવાની થતી હોય તો એ રીતે મેળવેલી માહિતીની તપાસને આપણે પરોક્ષ તપાસ કહીશું. અર્થની રીતે આપણે આ રીતે એને લખી શકીએ કે સંશોધક જ્યારે અભ્યાસની માહિતી, અભ્યાસ અંગેની માહિતી ધરાવનાર સંસ્થા કે કોઈ વ્યક્તિ પાસેથી મેળવે તો તેવી તપાસને પરોક્ષ તપાસની રીત કહે છે. શા માટે પરોક્ષ તપાસની રીત? પ્રત્યક્ષ તપાસની કેટલીક જે મર્યાદાઓ હતી ને, જ્યાં મર્યાદાઓ અવરોધરૂપ બનતી હતી આપણા અભ્યાસમાં, તો એ વખતે પરોક્ષ તપાસની રીત આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. એટલે કે અહીંયા સંશોધક રૂબરૂ જતા નથી, પરંતુ અભ્યાસની માહિતી ધરાવનાર સંસ્થા પાસેથી માહિતી ડાયરેક્ટ લઈ લે છે. એટલે મૂળ જે વ્યક્તિઓ ઉત્તરદાતાઓ છે એમની પાસેથી માહિતી મેળવવાને બદલે એ લોકોની માહિતી અગાઉથી જ કોઈ વ્યક્તિઓ પાસે રેકોર્ડ સ્વરૂપે પડી હોય ત્યાંથી જો લઈ લેવામાં આવે તો એવી તપાસને આપણે પરોક્ષ તપાસ કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે શું જોઈ શકીએ કે ગુજરાતના કોઈ તાલુકાની આપણે વાત કરી હતી, એ ખેડૂતોના પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હતો. તો જેમ પ્રત્યક્ષ તપાસમાં એ લોકોને રૂબરૂ મળ્યા, પણ અહીંયા જે તે તાલુકાના ગામોના તલાટીઓ પાસેથી જઈને આપણે માહિતી લઈ લઈએ.
તો આ તપાસ થઈ આપણા માટે પરોક્ષ તપાસ, કારણ કે સીધા જ આપણે ખેડૂતોને મળતા નથી, પરંતુ એ લોકોની જે કંઈ વિગતો છે એ બધી જ વિગતો તેમના તલાટી પાસેથી આપણને મળી રહેતી હોય છે, બરાબર. એટલે આ તપાસને આપણે પરોક્ષ તપાસ કહીએ. આવી બીજી માહિતી આપણે ક્યાં મેળવી શકીએ? તો ગ્રામ પંચાયતમાંથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. દરેક ગામમાં જે ગ્રામ પંચાયત હોય ત્યાંની માહિતી, ત્યાંના ખેડૂતોની, એ લોકોના રહીશોની માહિતી ગ્રામ પંચાયતમાંથી આપણને મળી જાય છે. વિશેષ માહિતી આપણને તાલુકા પંચાયતમાંથી મળે છે. એનાથી વિશેષ જિલ્લા પંચાયતમાંથી પણ આપણને મોટાભાગની ખેડૂતોને એમના જમીનને લગતી બધી જ માહિતી ત્યાં પ્રાપ્ત થઈ જતી હોય છે. તો એ રીતે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતોમાં જઈ અને ત્યાંના જે જવાબદાર અધિકારીઓ છે એમની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ અને ખૂબ સારી રીતે આપણને માહિતી મળી જાય છે. તો પરોક્ષ તપાસની રીતનો ફાયદો એ છે કે રૂબરૂ દરેક વ્યક્તિને મળવું પડતું નથી. તો ફાયદા હવે જોવાના જ છે પરોક્ષ તપાસની રીતના. તો પરોક્ષ તપાસની રીતના લાભ આપણે પહેલાં જોઈ લઈએ, ગેરલાભ આપણે પછી જોઈએ છીએ. તો પહેલો જ શું લાભ છે કે અભ્યાસનું ક્ષેત્ર વિશાળ હોય, એટલે આખા ગુજરાતના તાલુકાઓના ખેડૂતોની માહિતી મેળવવાની હોય ત્યારે પરોક્ષ તપાસની રીત જ ઉપયોગી બને, કારણ કે રૂબરૂ તો દરેક જગ્યાએ જઈ શકાતું નથી. તો આ વખતે શું કરીશું, દરેક તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો સંપર્ક કરી અને આપણે માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે અભ્યાસનું ક્ષેત્ર જ્યારે ખૂબ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય છે, બરોબર. અભ્યાસ હેઠળના એકમો પાસેથી માહિતી પ્રાપ્ય ન થઈ શકે તેમ હોય ત્યારે આ રીતે જ ઉપયોગી થાય છે. અમુક સંજોગોમાં એવું બનતું હોય છે કે જ્યારે આપણે માહિતી મેળવવાની હોય તો જે માહિતી ઉત્તરદાતાઓ પાસેથી મેળવવાની હોય તો એ ઉત્તરદાતાઓ આપણને સહકાર આપતા નથી, ના પાડી દેતા હોય છે, અમારે માહિતી આપવી નથી, અથવા તો કોઈ પણ કારણસર એ સર્વેથી દૂર રહેતા હોય છે કે અમારા કામનું નથી, અથવા તો એક એવી માન્યતાઓ જે હોય છે કે જેથી કરીને એમની પાસેથી માહિતી આપણે કઢાવી શકતા નથી. તો એવા સંજોગોમાં આપણે પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ કરી શકીએ અને અગાઉથી એમની માહિતી જ્યાં રેકોર્ડ સ્વરૂપે સચવાયેલી હોય ત્યાંથી આપણે એને મેળવી શકીએ છીએ, બરોબર. ત્રીજું, સમય, શક્તિ અને ખર્ચ ઓછો થાય છે. પરોક્ષ તપાસની રીતમાં, પ્રત્યક્ષ તપાસની રીતમાં શું હતું, રૂબરૂ જવું પડતું હતું દરેક જગ્યાએ. અહીંયા દરેક જગ્યાએ જવાની જરૂર નથી, પણ અમુક સેન્ટર ઉપર જઈ અને ત્યાંથી સીધી માહિતી લઈ લઈએ છીએ તો આપણો ખર્ચ પણ ઓછો થાય છે, આપણી શક્તિ પણ બચે છે અને આપણો સમય પણ બચે છે, બરાબર. બીજો એનો અગત્યનો જે ફાયદો છે એ સરકારી વિભાગો માટે. તો સરકારી વિભાગોના આવી માહિતી મેળવવા માટે એ લોકો પરોક્ષ તપાસની રીતનો જ ઉપયોગ કરતા હોય છે. એ લોકો મહદઅંશે જુદા જુદા વિભાગોમાં જે માહિતી મેળવવાની હોય એના માટે આ રીતના ઉપયોગ દ્વારા એ લોકો માહિતી મેળવતા હોય છે. તો આ થાય આપણા પરોક્ષ તપાસની રીતના લાભ. હવે એના ગેરલાભ જોઈ લઈએ. તો પરોક્ષ તપાસની રીતના જે ગેરલાભ છે એમાં માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા જવાબદાર અધિકારી પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ ધરાવતો હોય તો મળેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. આપણને માણસનો ચહેરો જોઈને જલ્દી ખ્યાલ આવી જતો નથી, એટલે આપણે જે માહિતી મેળવવા ગયા હોય એ માહિતીના જવાબ જ્યારે વ્યક્તિ આપતો હોય ત્યારે આપણને ખબર નથી હોતી કે જવાબ સાચા આપે છે કે કોઈ પૂર્વગ્રહયુક્ત આપે છે. કોઈ ખરેખર પરિસ્થિતિ ખરાબ હોય તો એનું સારું ચિત્ર દર્શાવવા માટે એ શું કરશે, સારી બાબત રજૂ કરશે અને જે ખરેખર ખરાબ બાબત છે એને એ દબાવી દે છે. એટલે કે મળેલી માહિતી આપણા માટે ઓછી વિશ્વસનીય હોય છે, બરોબર. પક્ષપાતી વલણ ધરાવતો હોય ને, કોઈ એક પક્ષ માટેની આપણે વાત કરતા હોય તો એ પક્ષનો એ વિશ્વાસુ વ્યક્તિ હોય અને એ પક્ષનું એ સારું જ દર્શાવવા માગતો હોય, અથવા તો કોઈ બાબતનું એ સારું જ દર્શાવવા માગતો હોય તો ભલે ને એ વસ્તુ ખરાબ હોય છતાં પણ એ એને સારી વસ્તુ તરીકે દર્શાવશે. તો એ વખતે આપણા માટે મળેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. બીજું કે જો માહિતી આપનાર બિનકાબેલ હોય, અપ્રમાણિક હોય તો આપણે એકઠી કરેલી માહિતી આપણા માટે કામમાં આવતી નથી, કારણ કે અપ્રામાણિક અને બિનકાબેલ માણસ પાસેથી મળેલી માહિતી કેવી હશે, તદ્દન ખોટી હશે ને, અથવા તો ગેરમાર્ગે દોરનારી માહિતી હશે, અથવા તો વ્યક્તિ બિનકાબેલ હોય, અસક્ષમ હોય. ધારો કે કોઈ માહિતી જે તે અધિકારી પાસેથી મેળવવાની હોય, પરંતુ અધિકારીની ગેરહાજરીમાં જો ત્યાંના સેવક પાસેથી એટલે પટ્ટાવાળા પાસેથી જો આપણે માહિતી મેળવીએ તો આ માહિતી ખોટી આવવાની સંભાવનાઓ વધી જાય છે.
કારણ કે જવાબદાર અધિકારી જે માહિતી આપવાનો હોય છે એ માહિતી આપણે એના પટ્ટાવાળા પાસેથી મેળવી શકતા હોતા નથી. તો આ બે ગેરલાભ છે પરોક્ષ તપાસની રીતના, એ ખાસ યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય તો આપણે લખવાના છે. બરોબર. હવે અગત્યની રીત આવી આપણા માટેની પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીત આપણે કહીએ છીએ, પણ ખરેખર તો પ્રશ્નાવલી એ એક સાધન માત્ર છે. ઉપરની જે બે રીતો છે એ બે રીતોથી માહિતી એકત્રિત કરવા માટેનું સાધન પ્રશ્નાવલી છે. અને પ્રશ્નાવલી દ્વારા આપણે જે માહિતી મેળવીએ છીએ માટે એને આપણે પ્રશ્નાવલીની રીત કહીએ છીએ. તો પ્રશ્નાવલીની રીત એટલે શું? આપણને ખબર છે પ્રશ્નાવલી એટલે શું. જેમાં પ્રશ્નો હોય એને કહીએ આપણે પ્રશ્નાવલી. તો પ્રશ્નાવલીની રીતનો અર્થ આપણે આ રીતે આપી શકીએ કે અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની યાદી પ્રશ્નાવલી કહેવામાં આવે છે. એટલે કે એવા પ્રશ્નોની યાદી બનાવેલી હોય કે જે પ્રશ્નો અભ્યાસને અનુલક્ષીને હોય, અભ્યાસ સાથે સંબંધ ધરાવતા હોય, હેતુને અનુરૂપ હોય, તર્કબદ્ધ રીતે યોગ્ય ક્રમમાં ગોઠવેલા હોય. તો એવા પ્રશ્નોની જો યાદી હોય તો એ યાદીને આપણે પ્રશ્નાવલી કહીએ છીએ. અને આવી પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને આપણે પ્રશ્નાવલીની રીત કહીએ છીએ. બરોબર. અહીંયા જો તમને એક નમૂનો છે, આ પ્રકારનો નમૂનો પ્રશ્નાવલીનો હોય છે. હવે વિશાળ પ્રદેશ કે ક્ષેત્રમાંથી જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે આ રીત આપણા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. કારણ કે આપણું ક્ષેત્ર બહુ વિશાળ હોય તો દરેક જગ્યાએ રૂબરૂ આપણે જઈ શકતા નથી, અથવા તો રૂબરૂ જઈએ તો પણ આપણે પ્રશ્નાવલી હોય તો એના પ્રશ્નોના આધારે ત્વરિત આપણે માહિતી મેળવી શકીએ છીએ. બધા જ વ્યક્તિઓને પ્રશ્નાવલી આપી દઈએ અને થોડાક જ સમયમાં આપણે એ પ્રશ્નોના જવાબ એ લોકો પાસેથી મેળવી શકતા હોઈએ છીએ. સમય અને શક્તિ અને ખર્ચની બચત થાય છે. અમુક વખત રૂબરૂ ન જઈએ તો પણ આપણે પ્રશ્નાવલી કોઈ પણ માધ્યમ દ્વારા મોકલી અને એના જવાબો આપણે મેળવી શકતા હોઈએ છીએ. આથી આમાં આપણો સમય બચે છે, શક્તિ બચે છે અને ખર્ચની પણ એમાંથી બચત થતી હોય છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ, મેં જેમ આગળ કીધું તેમ આ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. એટલે ખરેખર જોવા જઈએ તો પ્રશ્નાવલીને એક રીત તરીકે નહીં, પરંતુ પ્રશ્નાવલીને ઉપરની આ પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસના સાધન તરીકે આપણે જોવી જોઈએ. બરોબર. તો એક એ આપણા માટેનું ટૂલ માત્ર છે માહિતી એકત્રિત કરવા માટેનું. જ્યારે તમારો ઉચ્ચ અભ્યાસમાં આગળ જશો ત્યારે પ્રશ્નાવલીની રીત એક સાધન તરીકે તમારે ભણવાનું આવવાનું છે. બરાબર. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની બે રીતો છે. કઈ? કે આગણક દ્વારા અને ટપાલ દ્વારા. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા આપણે કોઈ વ્યક્તિ જે લોકો પાસેથી માહિતી મેળવવાની છે એ લોકો પાસે આપણે આપણા એજન્ટને એટલે કે આપણા આગણકને મોકલીએ પ્રશ્નાવલીઓ લઈ, અને એમની પાસેથી એ પ્રશ્નાવલીઓ ભરાઈને લાવે. અથવા તો આપણી પ્રશ્નાવલીને આપણે મેલ કરીએ એટલે કે ટપાલ દ્વારા મોકલીએ, અને ટપાલ દ્વારા મોકલી અને પછી આપણે એ પરત મંગાવીએ. તો એ રીતે જો માહિતી મેળવીએ તો એને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવાય છે. હવે આ બંને રીત પણ આપણે જોઈ લેવાની છે. એ પહેલાં આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણે ભણવાના છે કે જે આદર્શ પ્રશ્નાવલી કોને કહી શકાય, કે જે પ્રશ્નાવલી આપણે તૈયાર કરીએ છીએ એને આદર્શ કેમ નહીં કહી શકીએ. તો એના માટેના મહત્વના મુદ્દાઓ કયા? તો આદર્શ પ્રશ્નાવલીના જે મહત્વના મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે કે પ્રશ્નાવલીને અભ્યાસના હેતુને અનુરૂપ યોગ્ય શીર્ષક હોવું જોઈએ. એટલે કે જે પ્રશ્નાવલી તૈયાર કરો છો ને તો એનું શીર્ષક જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એ શીર્ષક ઉપરથી જ ઉત્તરદાતાને ખબર પડવી જોઈએ કે એને કયા બાબતની માહિતી આપવાની છે. ધારો કે અહીંયા ઉદાહરણ તમને આપું, ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાંચન ટેવોના અભ્યાસ માટેની પ્રશ્નાવલી. તો અહીં આપણે ધોરણ 11ના વિદ્યાર્થીઓ પાસે આ પ્રશ્નાવલી ભરાવીશું. તો ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ ટાઇટલ વાંચશે એટલે ખબર પડશે કે એમની અભ્યાસ ટેવો જે છે, વાંચન ટેવો છે, એના વિશેના બધા પ્રશ્નો છે અને એના ઉત્તરો આપવાના છે. એટલે જવાબો આપતા પહેલા એ લોકો માનસિક રીતે તૈયાર થઈ શકે છે. બરાબર. બીજો અગત્યનો મુદ્દો કે પ્રશ્નાવલીના પ્રશ્નોની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. ખૂબ જ વધારે પ્રશ્નો જો પ્રશ્નાવલીમાં મૂકી દઈએ, 50 પ્રશ્નો, 60 પ્રશ્નો, તો શું થશે? ઉત્તરદાતા પ્રશ્નોના જવાબ આપવામાં કંટાળશે. એટલે આપણા અભ્યાસને હેતુને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા મર્યાદિત કરવી જોઈએ. કોઈ પણ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા 20 કે તેથી ઓછી હોય એ ઈચ્છનીય છે, અથવા તો એ સારી બાબત ગણાય. એ પ્રશ્નાવલીને આપણે ઉત્તમ કહી શકીએ. એટલે એવા 20 પ્રશ્નો કે ઓછા પ્રશ્નો તૈયાર કરીએ કે જેમાંથી આપણને મેક્સિમમ માહિતી મળી શકે. વધુ પ્રશ્નો
તૈયાર કરવાની જરૂરિયાત ન હોય તો વધારે પ્રશ્નો તૈયાર કરવાનું ટાળવું જોઈએ. ત્રીજો અગત્યનું એનું લક્ષણ જે છે કે પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. તમારો તપાસનો હેતુ કેવો છે એના આધારે પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાની છે. બરોબર? કોઈ જટિલ તપાસ હોય તો એના માટેના થોડાક પ્રશ્નો વધે એ તો બરાબર છે, પરંતુ સામાન્ય તપાસમાં તમે 30 પ્રશ્નો, 40 પ્રશ્નો, 50 પ્રશ્નો મૂકો તો એ અયોગ્ય ગણાય છે અને તમારી મેળવેલી માહિતી કદાચ ખોટી પણ સાબિત થાય છે. બરોબર? ચોથો અગત્યનો પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. એટલે કે પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો મૂકીએ છીએ એકદમ સરળ, ટૂંકા અને વ્યક્તિ સમજી શકે તેવા હોવા જોઈએ અને એનું અર્થઘટન જુદું જુદું ન થવું જોઈએ, એટલે કે દ્વિઅર્થી ન હોવા જોઈએ. ધારો કે એક પ્રશ્ન છે પ્રશ્નાવલીમાં, તમે શિક્ષિત છો? તો અહીંયા જવાબ આપનાર વ્યક્તિના મનમાં ઘણા પ્રશ્નો જાગશે ને કે શિક્ષિતનો મતલબ શું? ભણેલો છું કે અભણ છું એટલો જ? કે પછી હું કેટલું ભણેલો છું? 10મું, 12મું, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, શું? એ કંઈ ખબર હોતી નથી. તો એનો એ જવાબ આપશે, એ કયો જવાબ આપશે એ નક્કી હોતું નથી અને આપણા માટે પણ એ કન્ફ્યુઝન કરનારી વસ્તુ સાબિત થાય છે. તો આપણો પ્રશ્ન કેવો હોવો જોઈએ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે અને એના માટેના તમારે ઓપ્શનો આપવાના છે કે જે આપણે અભ્યાસના હેતુને અનુરૂપ જે જવાબો જોઈએ છે તે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સ્નાતક કે અનુસ્નાતક અથવા તો અભણ. આવા 5 ઓપ્શન આપી અને આમાંથી જ એ કોઈ ટીક કરી શકવાનો છે, કારણ કે યા તો બિલકુલ નહીં ભણેલો હોય તો અભણમાં ટીક કરશે, ખાલી પ્રાથમિક ધોરણ ભણ્યો હશે 1 થી 7 ધોરણ સુધીમાં કંઈ પણ 1 ધોરણ, 2 ધોરણ, 5 ધોરણ, 7 ધોરણ તો એ પ્રાથમિક ટીક કરશે. એનાથી ઉપર 9-10 ભણેલા હશે તો માધ્યમિક, 11-12 ભણેલા હશે તો ઉચ્ચ માધ્યમિક, એનાથી આગળ બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી હશે તો સ્નાતક અને અનુસ્નાતક. તો આ રીતે આપણે પ્રશ્નો દ્વિઅર્થી ન બને એ પ્રમાણે આપણે મૂકવા જોઈએ છે. 5મો અગત્યનો મુદ્દો છે આપણો કે પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. એટલે જે પ્રશ્ન ક્રમ પહેલા ક્રમમાં આવવો જોઈએ અને પહેલા ક્રમમાં જ આવવો જોઈએ અને એ પછી એ પ્રશ્નના આધારે એ પ્રશ્નનો બીજો ક્રમ આવવો જોઈએ. એવું ન બનવું જોઈએ કે બીજા ક્રમમાં પૂછવાનો પ્રશ્ન આપણે પહેલા પૂછી નાખીએ અને પહેલા પૂછવાનો પ્રશ્ન આપણે પછીથી પૂછીએ તો ત્યાં ખૂબ જ તકલીફ ઊભી થાય છે. ધારો કે એવો પ્રશ્ન આપણે પૂછીએ કે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? આનો જવાબ મળ્યા પછી તમે પ્રશ્ન પૂછો કે તમે સ્માર્ટફોન વાપરો છો? તો આ ક્રમ ખોટો સાબિત થશે, કારણ કે સ્માર્ટફોન અંગે જે મંતવ્ય જણાવતો હશે તો એ સ્માર્ટફોન લગભગ વાપરતો હશે તો જ જણાવશે ને. તો એ વખતે આપણે શું કરવું જોઈએ કે એને ક્રમને આપણે સાચા ક્રમમાં પ્રશ્નો પૂછવા જોઈએ કે પહેલો પ્રશ્ન તમારે શું પૂછવું જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો? જો વાપરતા હશે તો આપણે બીજા પ્રશ્નનો જવાબ એની પાસેથી માંગવાના છીએ કે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે. બરોબર? હવે 6થો મુદ્દો જે છે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય એને લગતો કે લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જ્યાં સુધી કોઈ જરૂરિયાત નથી ત્યાં સુધી વ્યક્તિના અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા ન જ જોઈએ. ધારો કે તમે એવા પ્રશ્ન પૂછો કે તમે કેટલી વખત લગ્ન કર્યા? તમારી આવકનો બીજો કયો સ્ત્રોત છે? તમને કયો રોગ થયેલો છે? તમને આ રોગ કેવી રીતે લાગુ પડ્યો? જો આ પ્રશ્નોની તમારા અભ્યાસમાં જરૂરિયાત ન હોય તો આવા પ્રશ્નો તમે પૂરક માહિતી મેળવવા માટે પણ પૂછાય નહીં. બરાબર? પરંતુ જો તમારે અભ્યાસમાં જરૂરિયાત હોય જ કે આવા પ્રશ્નો પૂછવા જ પડે તો એ પ્રશ્ન પૂછતી વખતે તમારે એને ગુપ્તતાની ખાતરી આપવી જોઈએ, એ વ્યક્તિને વિશ્વાસમાં લેવા જોઈએ, તો જ આપણો અભ્યાસનો હેતુ પાર પડવાનો છે. બરાબર? 7મો મુદ્દો કે પ્રશ્નોના જવાબ કોઈ પણ ગણતરી વગરના હોવા જોઈએ. જ્યારે આપણે પ્રશ્નાવલીનો પ્રશ્ન મૂકીએ છીએ ત્યારે એ પ્રશ્નના જવાબ આપતી વખતે ઉત્તરદાતાને કોઈ પણ પ્રકારની ગણતરી કરવી પડે નહીં એવા પ્રશ્નો મૂકવા જોઈએ. જો એને ગણતરી કરવી પડતી થાય તો એ શું કરશે? એ જવાબ આપવાનું ટાળશે અથવા તો કોઈ આશરે ખોટો જવાબ આપી દેશે. માટે આપણે એવા પ્રશ્નો મૂકવાના નથી. કેવા પ્રશ્નો હોઈ શકે કે તમારા કુટુંબના બધા સભ્યોની સરેરાશ આવક કેટલી? તો આના માટે એને ગણતરી કરવી પડશે ને. એટલે બધા કુટુંબના સભ્યોની આવક પહેલાં તો વિચારશે, એનો સરવાળો કરશે, પછી ઘરના સભ્યો વડે એને ભાગશે ત્યારે એને સરેરાશ આવક મળે. તો એમાં એનો સમય જાય છે, માટે એવા પ્રશ્નો આપણે પૂછાય નહીં.
તમારા કુટુંબનો સભ્યદીઠ માસિક ખર્ચ કેટલો? તો આ પણ વિચારવા લાયક પ્રશ્ન થઈ જાય એના માટે. તો એના માટે એને ગણતરી કરવી પડે છે, બધા ખર્ચાઓ પહેલાં શોધી કાઢવા, એનું ટોટલ મારે, સભ્યો કેટલા છે અને એના આધારે સરેરાશ માસિક ખર્ચ, સભ્યદીઠ માસિક ખર્ચ એ શોધવો પડે છે. તો એના માટે આ ગણતરીનો વિષય થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન કે તમારી આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો? તો આવા ગણતરીવાળા જે પ્રશ્નો છે એવા પ્રશ્નો આપણે પ્રશ્નાવલીમાં બને ત્યાં સુધી પૂછવા જોઈએ નહીં. તો એ પણ એક અગત્યની બાબત આદર્શ પ્રશ્નાવલી માટેની છે. અને છેલ્લી બાબત કે પ્રશ્નોના જવાબ વિકલ્પવાળા હોય એવા પ્રશ્નો તો આપણે પૂછવા જ જોઈએ. મોટા ભાગે પ્રશ્નોના જવાબ વિકલ્પવાળા હોય એવા પ્રશ્નો આપણે પૂછીએ, પરંતુ જો જવાબનો કોઈ ચોક્કસ વિકલ્પ જ ન હોય તો એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ધારો કે એક પ્રશ્નાવલી આપણે તૈયાર કરી કે જેમાં પંચબિંદુ પ્રશ્નાવલી છે, એટલે કે જે વિકલ્પો છે એના 5 વિકલ્પો આપેલા છે આપણે, અને એમાં એ પ્રશ્ન માટે તમે સંમત છો, થોડા સંમત છો, અથવા તો તટસ્થ છો, અથવા તો થોડા અસંમત, અથવા તો સંપૂર્ણ અસંમત છો. આવા જો 5 વિકલ્પ હોય અને જો તમે એને પ્રશ્ન પૂછો, શું સરકારે કુટુંબ દીઠ મફત સહાય આપવી જોઈએ? હવે આ પ્રશ્નનો જવાબ એ વ્યક્તિ હા અથવા તો નામાં જ આપશે. તો પછી અહીંયા 5માંથી એની પસંદગી કરવાની હશે તો એ મુશ્કેલીમાં મુકાશે. તો એ વખતે જે કંઈ ઓપ્શન ટીક કરશે એનું અર્થઘટન કરવું આપણા માટે મુશ્કેલ સાબિત થશે. એટલે આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. તો આ જે અગત્યના 8 મુદ્દાઓ છે એ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવાના મુદ્દાઓ છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે ખાસ આપણે એક એક લીટીના લક્ષણો આપણે યાદ કરી લેવાના છે, અને પરીક્ષામાં પૂછાય તો ઓછામાં ઓછા 4, 5 કે 6 લક્ષણો પૂછાતા હોય છે એ આપણે લખવાના છે. બરાબર. હવે પ્રશ્નાવલીનો નમૂનો આપણે જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં નમૂનો આપેલો છે. અહીંયા જે પ્રશ્નાવલી તૈયાર કરેલી છે એ ગુજરાત રાજ્યના 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો? વિદ્યાર્થીનું નામ, પ્રાથમિક માહિતી છે. પહેલાં તો વિદ્યાર્થીનું નામ, જાતિ, સ્ત્રી છે કે પુરુષ, સ્થળ, કયું ગામ, તાલુકો કયો, જિલ્લો કયો, શાળા તો કઈ શાળામાં અભ્યાસ કરે છે, સરકારી છે કે ગ્રાન્ટેડ શાળા છે, કઈ વિદ્યાશાખામાં અભ્યાસ કરે છે, કોમર્સમાં છે અથવા તો સાયન્સમાં છે કે કોઈ અન્ય વિદ્યાશાખામાં, અભ્યાસનું માધ્યમ અંગ્રેજી મીડિયમ છે કે ગુજરાતી મીડિયમ, શાળાનો સમય કેટલો છે, પછી એના અભ્યાસ ટેવ લગતા પ્રશ્નો તમને પૂછે છે. બરાબર. તો આ રીતની પ્રશ્નાવલી સારી રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. એટલે આપણે પણ જો કોઈ આવો અભ્યાસ કરવો હોય તો આ પ્રકારની પ્રશ્નાવલીઓ આપણે બનાવી શકીએ છીએ. એક બીજો નમૂનો તમને દર્શાવું છું કે ગામમાં ઈ-ગવર્નન્સ મારફતે સરકારી સેવાઓ સુધારણા સર્વે. આ એક સર્વે સરકાર દ્વારામાં જે કરવામાં આવેલો એ મુજબ એમને પ્રશ્નાવલી તૈયાર કરેલી છે. તો આ જે પ્રશ્નાવલી તૈયાર કરેલી છે એ પ્રશ્નાવલી અંતર્ગત આપણે જોઈ શકીએ ઝૂમ કરીને કે કેવા કેવા પ્રશ્નો પૂછેલા. ઉપર શું આપેલું છે? ફક્ત પ્રાથમિક માહિતી છે. બરાબર. અને ત્યારબાદ અહીંયા પ્રશ્નો હા કે નાના સ્વરૂપમાં અહીંયા પૂછેલા છે. પહેલાં તમે આધાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે? યસ ઓર નો, હા અથવા ના. એવી રીતે તમે ગરીબી રેખાની નીચે બીપીએલ પરિવારમાં છો? હા કે ના. તો આવા બધા પ્રશ્નો એમાં પૂછેલા છે. બરાબર. એ પછી બીજો જે 7મા નંબરનો પ્રશ્ન છે એમાં તમે કેટલી સરકારી સ્કીમ વિશે જાણો છો? તો એ સ્કીમ વિશે જેટલી સ્કીમ વિશે જાણતા હોય 0 થી 5, 6 થી 10 આશરે, કોઈ એમને ખબર હોય કે 8-10 સ્કીમ વિશે આપણે જાણીએ છીએ તો એનો ઉત્તર 6 થી 10 નો આવવાનો છે. બરાબર. એવી રીતે તમે કેટલું ભણેલા છો, જેમ આપણે આગળ વાત થઈ તેમ જો અહીંયા વિકલ્પ આપ્યા ને, તો આવા વિકલ્પ આપણે આપવા જોઈએ. તમારા કુટુંબની રોજની આવક કેટલી? તો અહીંયા આવક માટેને ગણતરી કરવાની જરૂર નથી, આશરે છે ને. રોજની આવક કેટલી કમાય છે? 4 વિકલ્પો આપેલા છે. તો 4 વિકલ્પમાંથી એને સીધો વિકલ્પ જ પસંદ કરવાનો છે. એને ખબર છે કે રોજ આપણે 1000થી વધારે પૈસા કમાઈએ તો ફક્ત એને ચોથો વિકલ્પ ટીક કરવાનો છે. રોજના 250 રૂપિયા સુધીની મર્યાદા હોય કમાવાની તો 100 થી 250માં ટીક માર્ક કરશે. તો આવી રીતે આપણે પ્રશ્નાવલી તૈયાર કરી શકીએ છીએ. એ જ રીતે આ બાજુના તમે રોજગાર માટે શું કામગીરી કરો છો? તો એના રોજગાર માટેના 4 ઓપ્શન આપેલા છે. દૈનિક ખર્ચ એનો છે કુટુંબનો એ કેટલો છે? તો એના માટે ઓપ્શનો આપેલા છે. એને ગણતરી કરવાની જરૂર રહેતી નથી. બરાબર. એ જ રીતે જુદા જુદા પ્રશ્નો આ રીતે પ્રશ્નાવલીમાં આપણે પૂછી શકીએ છીએ. તો આ મુજબ આપણે પ્રશ્નાવલી તૈયાર કરી શકીએ છીએ. તમે પણ તમારા ઘરે બેઠા એક આદર્શ એવી પ્રશ્નાવલી કોઈ પણ અભ્યાસનું ટોપિક લઈ અને તૈયાર કરી શકો છો. અને જો કરો તો ખૂબ સારી વાત છે. અને જો તમે કોઈ પ્રશ્નાવલી તૈયાર કરો તો એને ફોટો પાડી અને તમે મને મોકલી શકો છો. બરાબર. તો આજના આ વિડીયો લેસનમાં આટલું જ. તો ગૃહ કાર્ય પણ આપણે કરવું પડશે.
તો આજના વિડીયો લેસનમાં જે કંઈ બાબત આપણે ભણ્યા છીએ એના લગતા પ્રશ્નો અહીંયા મેં તમને આપેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે સુંદર અક્ષરે તમારી નોટબુકમાં તમારે લખી લેવાના છે. અહીંયા બધા જ પ્રશ્નો હું દર્શાવી દઉં છું. તમારે આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને પછી શાંતિથી તમારી રીતે તમારે નોટબુકમાં એને લખી લેવાના છે. બરાબર? કુલ જે 8 પ્રશ્નો છે એ 8 પ્રશ્નોના જવાબ સારી રીતે તમારે નોટબુકમાં લખી દેવાના છે. તો આજના દિવસ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળવાના છીએ. એ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકોન દબાવી દેજો, જેથી નોટિફિકેશન તમને મળે. જેવો નવો વિડીયો અપલોડ થાય તમને તરત જ એની નોટિફિકેશન મળી જાય અને સમયસર તમે એનો અભ્યાસ કરી શકો છો. તો આટલા દિવસ માટે ફક્ત આટલું જ હતું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. ફરી ઝડપથી આપણે મળીશું. ત્યાં સુધી ગૃહ કાર્ય ઝડપથી પૂરું કરજો.